અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓ પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુ લીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલખ નિરંજનને અને ભગવાન દત્તાત્રેય સ્વામી અર્જુનને કહે છે, સમાધિમાંથી તું જાગ્યો છે, આજે આરામ કર. સ્નાન સંધ્યાથી પરવાર્યા પછી અર્જુનને કીધું, આજે તું આરામ કર, પછી કાલે સમાધિમાં બેસજે. અર્જુને ભગવાનની આજ્ઞા મસ્તકે ચડાઈ અને એ દિવસે સ્નાન સંધ્યા કર્યા પછીથી ભોજન કર્યું. ભગવાનની સેવામાં એણે એ દિવસ પસાર કર્યો. આરામ એટલે સૂઈ જવાનું એવું નહીં. આરામ એટલે આપણે જે કરતા હોય એમાં ફેરફાર, એને આરામ કહેવાય. કેટલાક લોકો આરામનો અર્થ બહુ ખોટો કરી બેઠા છે કે આરામ એટલે પથારીમાં લાંબા થઈને પડી રહેવાનો. એ તો પ્રમાદ કહેવાય, એને આરામ ના કહેવાય. આરામ એટલે રોજ આપણે જે કરીએ છીએ એના કરતાં કંઈક જુદું કરીએ, એને આરામ કહેવાય. અર્જુને એ દિવસે ભગવાનની સેવામાં આખો દિવસ પસાર કર્યો. પછી ભગવાને કીધું, બોલ તારી શું ઈચ્છા છે? અર્જુન કે હવે હું ફરી ગુફામાં જઈને સમાધિમાં બેસવા માંગુ છું. સમાધિનો જે આનંદ છે એ હવે હું છોડવા માંગતો નથી, મને ખૂબ આનંદ આવે છે એમાં. ભગવાનની આજ્ઞા લઈ અર્જુન ફરીથી ગુફામાં ગયો. 3 મહિના સુધી અખંડ સમાધિમાં બેઠો. આપણને થાય કે 3 મહિના 6 મહિના બેસતા હશે તો ખાવા પીવાનું કશું નહીં થતું હોય, પણ એ જમાનામાં દેહ પ્રાણમય હતા. અત્યારે આપણા દેહ બધા અન્નમય થઈ ગયા. 2 દિવસ ના ખાઈએ ને તો અશક્તિ આવી જાય, બોટલ ચડાવવા પડે એવી. પણ એ જમાનામાં માત્ર શ્વાસથી માણસો શક્તિ મેળવી શકતા હતા, એવી એમની પાસે શક્તિ પણ હતી. આજે તો ભોજન કરવું પડે. આપણા દેહ અત્યારે અન્નમય અને જળમય થયા. એ જમાનામાં દેહ પ્રાણમય હતા. 3 મહિના એક અખંડ સમાધિમાં રહ્યો. પછી ફરીથી બેઠો તો 6 મહિના બેઠો. પછી તો 1 વર્ષ સુધી ઊભો ના થયો. ભગવાનને થયું આવી રીતના સમાધિમાં બેસી રહેશે તો ચાલશે કેમનું? એને મેં જે આપ્યું છે તે દુનિયાને પહોંચાડવા માટે એને આપ્યું છે. ભગવાન પોતે ગુફામાં ગયા, એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને જબરજસ્તીથી એને દેહભાન ઉપર લાવવાનો પ્રયત્ન કરે, પણ દેહભાન પર આવે જ નહીં. ભગવાને પોતાના સંકલ્પથી એની ઇન્દ્રિયોને બહિર્મુખ કરવી પડી. વિચાર કરો, આપણી અંતર્મુખ થતી નથી અને આની બહિર્મુખ થતી નથી. અર્જુનમાં ને આપણામાં આટલો ફેર. આપણે અંતર્મુખ કરવા જઈએ તો થાય જ નહીં. જરીક વાર થાય કે આંખો ખોલી નાખીએ, 10 મિનિટ ભગવાનની સામે આંખ બંધ રાખીને બેહવું અઘરું છે. પ્રેક્ટિસ ના હોય ને એને તો અઘરું પડે. અર્જુન એટલો બધો અંતર્મુખ થઈ ગયો હતો કે ભગવાને એની ઇન્દ્રિયોને બહિર્મુખ કરવી પડી. દેહભાન પર આવ્યો, જરા આંખો ખોલી, ફરી પાછો અંતર્મુખ થઈ ગયો, સમાધિ લાગી ગઈ. ભગવાનને થયું આ તો હવે નહીં જાગે, અને એ વખતે ભગવાન એને દંડોળીને જાગૃત કર્યો અને કીધું, અર્જુન તું મારો પરમ ભક્ત છે, પણ હવે તું ઘેર જા, અનાસક્તિથી રાજ્યની લગામ તારા હાથમાં લે અને પ્રજાનું ઉત્તરવત પાલન કરજે. અર્જુને કીધું, ભગવાન હવે મારે જવું આવું છે જ ક્યાં? જવું ને આવવું તો શરીરને હોય, આત્મા તો સર્વવ્યાપક છે અને જવું આવું હોય જ નહીં. હવે હું આત્માભાવમાં આવી ગયો છું, મારે ક્યાંય જવું નથી ને મારે ક્યાંય આવવું નથી. હું તો અહીંયા તમારી સામે આ સમાધિમાં બેઠા બેઠા ગુફામાં સમાધિમાં જ રહીશ કે છે કે મારે અમૃત છોડીને આ કાંજી પીવાની શું જરૂર? મારે હવે સંસારમાં જવું જ નથી. હું તમારી પાસે જ રહીને બાકીનું આયુષ પૂરું કરવા માંગુ છું, મહાવરગઢ ઉપર જ. ભગવાને કીધું, એવા ગાંડા ના કરીશ. તું કૃતાર્થ થયો છે, પણ જરાય એનો અર્થ એવો નથી કે તું તારી ઈચ્છા પ્રમાણે વર્તી શકે. સનાતન ધર્મ છે કે મહાપુરુષોએ જગતના કલ્યાણ માટે, જગતને શિક્ષણ આપવા માટે પણ પોતે ધર્મનું આચરણ કરવું પડે છે. બાપજી પોતે કડકડતી ઢાળ પડી હોય ને તો હવે શૌચ જઈ આવે તો ઠંડા પાણીએ નાહતા હતા. કોઈ વાર શરીરમાં તાવ હોય ને ત્યારે પણ સ્નાન કરે. તો એકવાર એવી રીતના ટાળા પાણીએ શરીરમાં તાવ હતો ને સ્નાન કરવા બેઠા, ત્યારે એક ભક્તે પૂછ્યું, બાપજી તમે તમારે શું આ બધી જરૂર? તમે તો ભગવાનના આટલા પ્રત્યક્ષ દર્શન થયા હોય, આટલી ઉચ્ચ કક્ષાએ અવધૂત કક્ષાએ પહોંચેલા ને,
આ બધું શરીરને કષ્ટ આપવાની શું જરૂર છે? આટલી કડકડતી ટાઢમાં ટાઢા પાણીએ નાહવાનું? સવાર નાહ્યા એટલે બહુ થઈ ગયું, પછી ફરી સૌજ જાઓ તો ફરી નાહવાની શું જરૂર છે? બાપજીએ કીધું કે હું સૌજ જ્યાં પછી જો નાહું નહીં ને તો ભવિષ્યમાં કોઈ હાથ પગે નહીં ધોવે. બાપજી નહોતા નાહ્યા તો આપણે શું કામ છે? શ્રેષ્ઠોના પગલે પગલે દુનિયા ચાલે છે. આપણે જે પણ કંઈક સારું કરીએ છીએ ને તો કોઈકના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે કરીએ છીએ. આપણે ઉપરથી તો કશું શીખીને આવ્યા જ નહોતા. માટે મહાપુરુષો જગતને શિક્ષણ આપવા માટે કષ્ટ સહન કરે છે. કળિયુગમાં ગુરુદેવ કષ્ટ સહન કરતા. એટલા માટે એ તો બધું સ્વેચ્છાચારી જીવન થઈ જાય. મહાપુરુષો ક્યારેક કર્મને આગ્રહ કરતા નથી, પણ જે કરવાનું આવે તે પછી કરી લેતા હોય છે. માટે તું રાજ્યમાં પાછો જા અને જગતના કલ્યાણ માટે પણ તમે તું રાજ્યની લગામ હાથમાં લે. તું રાજા થઈશ તો પ્રજા બહુ સુખી થશે. તારી છત્રછાયામાં પ્રજાને બહુ જ આશ્રય મળવાનો છે. તારા જેવો રાજા કોઈ થયો નથી. ભગવાનના ચરણમાં ભાવથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વંદન કરતામાં તો ફરી પાછી એને સમાધિ લાગી ગઈ. દેહ ભાન ભૂલી જાય. આ બહુ ઊંચી કક્ષાનો સાત્વિક ભાવ છે. દેહ ભાન ભૂલાય ને તે સાત્વિક ભાવ 8 જાતના બતાયા છે. બાપજીએ લખ્યું ને કે ગાતા પ્રીતે જો ઉઠે ચિત્તે સાત્વિક ભાવ તો જ જન્મ સાફલ્ય છે. થાય દૂર ત્રિતાવ. ત્રિતાવ એટલે 3 પ્રકારના તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ. આ ક્યારે દૂર થાય કે ભગવાનનું ભજન કરતા, દત્તભાવની ગાતા, ધૂન ગાતા, અધ્યાય વાંચતા, કંઈક પણ કરતા સાત્વિક ભાવ જાગે. ગાતા પ્રીતે જો ઉઠે ચિત્તે સાત્વિક ભાવ. તો સાત્વિક ભાવ એટલે શું? 8 પ્રકારના સાત્વિક ભાવ હોય છે. 8માંથી એકાદ પણ ભાવ જાગે ને તો બેડો પાર. એમાં બતાવે છે કે ભગવાનની ભક્તિ કરતા આંખમાં જળજળી આવી જાય. આ સાત્વિક ભાવ છે. બીજો ભાવ છે શરીર ઉપર રૂમાડા ખડા થઈ જાય, શરીરમાં ધ્રુજારી આવે, બહેનોનું ડાબું અંગ અને ભાઈઓનું જમણું અંગ ફરકે ભક્તિ કરતા. આ સાત્વિક ભાવ છે. કંપન થાય આખા શરીરમાં, આમ એકદમ ધ્રુજી ગયા હોય, ઢાળ ચડે ને એવું થાય ને એવું થાય. જરાક વાર, હા બહુ લાંબુ ચાલે તો પાછું દવાખાને જવું પડે. થોડી વાર માટે બધું થવું જોઈએ. રૂવાડા ખડા થઈ જાય, હૃદય પુલકિત થાય, કંઠ ગદગદિત થાય. આ બધા સાત્વિક ભાવ છે. અને છેલ્લો સાત્વિક ભાવ છે આ સમાધિ, મૂર્છા, દેહ ભાન ભૂલાઈ જાય. એ છેલ્લો સાત્વિક ભાવ પરાકાષ્ઠાનો. અર્જુન એક કક્ષાએ પહોંચી ગયો હતો. ભગવાને એને ઊભો કર્યો, આલિંગન આપ્યું અને કીધું હવે તું જા, ગાંડા ના કાઢીશ. અર્જુન કે ભગવાન તમારા ચરણના ફરી ક્યારે દર્શન થશે? તમારી આજ્ઞા છે એટલે જઉં છું, બાકી મારે હવે રાજ્યનો કોઈ લાલચ રહી જ નથી. રાજમહેલમાં શું સુખ છે? મારે જોઈતું જ નથી. તમારા ચરણમાં જે સુખ છે એનાથી 100મા ભાગનું પણ રાજમહેલમાં સુખ નથી. ભગવાને કીધું મારી આજ્ઞા સમજીને તું જા, આશીર્વાદ આપું છું. સ્મરણ તાર ના તૂટશે, તું સતત મારું સ્મરણ કરી શકીશ. એમ કહીને ભગવાન એના મુખ ઉપર હાથ ફેરવ્યો. અર્જુન સ્વસ્થ થયો, ભગવાનને વંદન કરીને નગરમાં ગયો. મંત્રીઓએ ખૂબ મોટું સામૈયું કર્યું, વાતે ગાતે સ્વાગત કર્યું એનું. પછી અર્જુને રાજ્યની લગામ હાથમાં લીધી, યજ્ઞો કરે. 10,000 યજ્ઞો કરેલા અર્જુને, એવું લખ્યું છે. 10,000 લગ્નો કરેલા. એના રાજમાં કોઈ જાતનું કોઈ તકલીફ જ નહીં. કોઈ ગુનેગાર નિર્દોષ છૂટે નહીં અને નિર્દોષને ક્યારે સજા થાય નહીં. ખૂણામાં પણ કોઈ જગ્યાએ ખોટું થાય તો અર્જુન તરત પ્રગટ થાય, સીધું કરી નાખે બધું. રામ રાજ હતું એના રાજમાં. એકવાર કર્કોટક નામના નાગના દીકરાઓ અનાચારી થઈ ગયા, પિતાની છત્રછાયામાં ઉદ્ધત થવા ગયા. અર્જુન ત્યાં પ્રગટ થયો અને એમને હરાઈ દીધા, સીધા કરી દીધા, બાંધી દીધા એ બધાને. એકવાર અર્જુન જળ ક્રીડા કરવા માટે નર્મદાજીમાં ગયો હતો. રાણીઓ સાથે જળ ક્રીડા કરતો હતો, ઉનાળાના દિવસો. અને એ વખતે એની પત્નીઓનો સંયમ ના રહ્યો. તે દરિયાથી એ સહન ના થયું કે આ જળમાં આમ કેમ કરે છે. એટલે દરિયો ઊંધો વયો. ઊંધો વયો એટલે નદી નદિયા તરફ જાય. આ વખતે દરિયો નદી તરફ આવ્યો અને માહિષ્મતી નગરીમાં એની રાજધાની હતી. ત્યાં સુધી દરિયાનું પાણી આવ્યું અર્જુનને ડુબાડી દેવા માટે. અત્યારે તો ભરૂચ સુધી આવે છે પાણી, શુકલ તીર્થ સુધી આવે છે.
પણ એ વખતે મહિષ્મતી નગરી સુધી પાણી આવ્યું દરિયાનો, અને અર્જુને એ વખતે પોતાના 1000 હાથ પ્રગટ કર્યા અને જળમાં પછાડ્યા હાથ, સમુદ્રના ચૂરે ચૂરા થઈ ગયા. સમુદ્ર ગભરાઈ ગયો, ક્ષમા માગીને નાસી ગયો, જતો રહ્યો નથી. એ અર્જુને જે હાથ પછાડેલા ને એને જગ્યાએ નર્મદાજીની નાની નાની 1000 ધારા બની ગઈ. એને સહસ્ત્ર ધાર કહેવામાં આવે છે. આજે પણ નર્મદા પરિક્રમા બસમાં કરે કે ચાલીને કરે, એ બધા આ જગ્યાએ જાય છે, સહસ્ત્ર ધારા કહેવાય. આજે પણ પાતળી ધારાઓ જ છે, પગે ચાલીને સામેના કિનારે જવાય એવું છે, સહસ્ત્ર ધાર કે છે. પણ એને કોઈના પ્રત્યે રાગ નહીં, એને દ્વેષ નહીં. ફરી પાછો દરિયા પ્રત્યે ભાવ પણ ખરો. નિરંજને પૂછ્યું કે જ્ઞાની જેવી રીતના રહે છે એવી રીતના સંસારી રહે છે, એવી રીતના જ્ઞાની રહેતા હોય તો જ્ઞાનીમાં અને સંસારીમાં ફેરશું. અર્જુન પણ આવી રીતના રહેતો હતો તો સંસારી આવી રીતના રહે છે, ખાય છે, પીએ છે, બધું કરે જ છે, તો એમાં ફેરશું. ભગવાન કહે છે જ્ઞાની ભોગના નોતરે. જ્ઞાની જે હોય ને એ સ્થિતિમાં રહે, સંસારી ભોગને આમંત્રણ આપે. શિયાળો શરૂ થયો છે, ઊંધિયું થવા દેજો, આમંત્રણ આપ્યું કહેવાય. જ્યારે જ્ઞાનીની થાળીમાં આવે ને તો ખાઈ લે, પણ યાદ ના કરે. આટલો ફેર. જ્યારે પેલા તો યાદ રાખે. ગયા વર્ષે 10 વાર કચોરી ખાધેલી, આ વખતે તો હજુ 2 જ વાર થઈ છે, મહિનો રહ્યો, એવું થાય. જ્ઞાની ભોગના નોંધરે, નિર્લેપ રહે. અજ્ઞાની ભયમાં રહે અને જ્ઞાની નિર્ભય હોય. અજ્ઞાની દુઃખમાં મરે અને જ્ઞાની સદા સર્વદા આનંદમાં જ રહે. અજ્ઞાનીનું આપણા જેવાનું કર્મ મિશ્ર હોય, કોઈ વાર સારું કરીએ અને કોઈ વાર ખોટું થાય. જ્યારે જ્ઞાની હંમેશા સારું જ કરે, એની વિશેષતા છે. અલગ કહેશે નિરંજન આવી રીતના ભગવાનની આજ્ઞાથી અર્જુને રાજની લગામ હાથમાં લીધી, એનું વર્ણન આ અધ્યાયમાં આવ્યું છે. અને આ અધ્યાયમાં આવેલી વાત પણ કોઈ શ્રદ્ધાથી સાંભળે તો તારે રંગ સુતુર્ણ એટલે તરત જ. ભગવાન અલગજી કહે છે નિરંજન કે આ કથા શ્રદ્ધાથી સાંભળે એને પણ ભગવાન ભવસાગરની પાર ઉતારે છે. અને પાર ક્યારે ઉતારે છે? સુતુર્ણ, તરત જ, વાર નથી લગાડતા. તો આપણે અધ્યાયનું ગાન કરી લઈએ. વાસો હીનો વાસયતીદં સકલં યો યંતર્ભયં વ્યાપ્તૈકપદે અવશિષ્ટ આત્મારામો વનવિશ્રામો વરવરણી દત્તાત્રેયં तं હૃદયનંદં પ્રણતોસ્મિ દત્તાત્રેયં तं હૃદયનંદં પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદમિલિન બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે અર્જુન રાજ્યાદિ વર્ણન નામ વિંશોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કહે છે નિરંજન આ રીતે અર્જુનના રાજ્યમાં પ્રજાને લીલા લહેર હતી. રામ રાજ્ય જેવું પ્રજાને સુખ હતું, પણ અર્જુનનું આ સામર્થ્ય અને આ બધું જોઈને સ્વર્ગના દેવોને ચિંતા પેઠી કે અર્જુન ધારે તો આપણું સ્વર્ગનું રાજ પણ પડાવી લે. એને તો પોતાના રાજની પડી નહોતી, ત્યાં સ્વર્ગના રાજની ક્યાંથી પડી હોય? પોતાના રાજમાં પણ ભગવાનના આગ્રહથી રાજ કરવા આવ્યો હતો. એને સ્વર્ગનું રાજ શું જોઈએ? પણ આ સ્વર્ગના દેવોને આવું બધી ચિંતાઓ બહુ થાય, હાથે કરીને ઉપાધિ ઊભી કરે ઘણી વાર એ લોકો. તે એમણે નિશ્ચય કર્યો કે આપણે આ અર્જુનને હાથે કશું ખોટું કરાવીએ, એનું તપોભંગ થાય અને આપણા સ્વર્ગના રાજ બધા હેમખેમ રહે. સૂર્યનારાયણને મોકલ્યા, બ્રાહ્મણનું રૂપ લઈને એના બારણે આવ્યા. ગરીબ બ્રાહ્મણ હોય એકદમ, કેટલાય દિવસોથી ખાવાનું ના મળ્યું હોય એવા વેશે એના અર્જુનના દરવાજે આવ્યા રાજમહેલના. પેટ અને બૈડો એક, પેટ પૃષ્ટિ સંલગ્ન, શરીર થરથર થરથર કાંપે અને હાડકા દેખાય. લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા જેમ તેમ આવ્યા. સ્પષ્ટ શબ્દ બોલાય નહીં. ચોકીદારે પૂછ્યું, મહારાજ અમારા આખા ધરતી ઉપર સહસ્ત્રાર્જુનનું રાજ છે અને અમારા રાજમાં કોઈ ભૂખ્યો સૂતો નથી,
તમે આટલા દિવસ સુધી ભૂખ્યા રહ્યા, તમે કઈથી આટલા બધા દરિદ્રી કેમ છો? શું જોઈએ છે તમારે? કહે છે કે મારે તો તમારા રાજાને મળવું છે. પેલા ભિક્ષુકે કીધું. અર્જુન બહાર આવ્યો અને તો મારા રાજમાં આવો કોણ? કેટલા દિવસથી ખાધું ના હોય, કોઈ હોય જ નહીં, કોઈ ભૂખ્યો એને હોવા નથી દેતો. હું આ કઈથી આવ્યો? બે હાથ જોડીને પૂછ્યું, મહારાજ તમારું નામ શું? તમે કયા ગામથી આવો છો? સૂર્યનારાયણે કીધું કે મારું નામ દિવાકર ભટ્ટ. પોતે ભગવાન લીલા કરે ને દેવો, ત્યારે પણ ક્યારે અસત્ય બોલતા નથી, પણ યુક્તિથી બોલે. પોતાનું નામ સાચું બતાવી દેતો તો આગળ લીલા થાય નહીં. એટલે કે મારું નામ દિવાકર ભટ્ટ. દિવાકર એટલે સૂર્યનારાયણ, અને ભટ્ટ તો ગમે તેની પાછળ લગાડાય. અને કહે છે મારે લોકાચળ ઉપર રહેવું. લોકાચળ એટલે ઉદયાચળ. ઉદયાચળ એટલે જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે પર્વતની પાછળથી, એ પર્વતને ઉદયાચલ કે લોકાચલ કહેવાય. એટલે બધે સૂર્યોદય થાય છે એટલે રીતે લોકાચળ પર મારે રહેવું. અને પેટ ભરવા બધે ફરું છું. બહુ દિવસનો ઉપવાસી છું. મને ઈચ્છા ભોજન આપીને તૃપ્ત કર. તારા જેવો કોઈ ઉદાર નથી. અર્જુને પૂછ્યું, બોલો તમારે કેટલું ભોજન જોઈએ છે? લાડવા, મેવા, મીઠાઈ જે જોઈએ તો બધું ખવડાવી દઉં. કે છે કે બ્રાહ્મણ કે મારે અન્ન ભોજન નથી કરવું, મારે વનસ્પતિ ભોજન કરવું છે. ઉદ્ભિજ. ઉદ્ભિજ એટલે જે બીમાંથી ઉગે એવું ભોજન કરવું છે. આ ધરતી પર ને બધી જ લીલોતરી મારે ખાઈ જવી છે. તેજસ્વી મુખ જોયું અર્જુનને થયું, આવડિયા વનસ્પતિ ખાવાની માંગણી કરનારા કોણ હોય? કોણ હશે આ? વિષ્ણુ ભગવાન બલિ રાજાના બાયણે વામનજી થઈને ગયા હતા, ત્યાં વામનજી તો નહીં હોય. પણ નાના એ બોલે છે ને, નામ દિવાકર ભટ્ટ. દિવાકર એટલે તો સૂર્યનારાયણ. અને જો સવિતા મારા બારણે અતિથિ થઈને આવ્યા હોય તો મારા ભાગ્યનું તો શું વાત કરવી? હું કેટલો ભાગ્યશાળી કે સાક્ષાત સૂર્યનારાયણ, સવિતા નારાયણ મારા બાયણે ભિક્ષા માંગવા આવ્યા છે. કીધું જાઓ, મને લાગે છે કે તમે મનુષ્ય નથી, તમે સૂર્યનારાયણ છો. તમારી ઈચ્છા પ્રમાણે હું તમને દાન આપું છું. ધરતી પરની બધી લીલોતરી તમે ખાઈ જાઓ. અને એ વખતે સૂર્યનારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા. અર્જુનને મૂળ સ્વરૂપે દર્શન આપ્યા. અર્જુન કૃતાર્થ થયા. અર્જુને મનમાં વિચાર કર્યો કે આપણે ખાઈ જવું હોય ખાઈ જવા દો, પછી બધું બાળી જશે, પછી હું મારી સિદ્ધિથી ફરી પાછું લીલોતરી જગાડી દઈશ, ઉગાડીશ ફરીથી. એવો સામર્થ્યવાન હતો રાજા. પણ વાયવ્ય અસ્ત્ર છોડ્યું, આખી ધરતી પરની બધી લીલોતરી સુકાઈ ગઈ. ઝાડ, પાન, ખેતરોના પાક, એક ઘાસનું તણખલું પણ લીલું ના રહ્યું. વાયવ્યાસ્ત્ર એનાથી બધું સુકાઈ ગયું. અને પછીથી તો એક સાથે 500 અગ્ન્યાસ્ત્ર બાણ છોડ્યા સૂર્યનારાયણે. અને જોત જોતામાં ધરતી પર બધે જ આગ લાગી. જેટલા ઝાડ હતા તે બધા ભડભડ ભડભડ બળવા માંડ્યા. વશિષ્ઠ ઋષિ વખતે એક ઝાડ નીચે બેસીને પોતાના શિષ્યોને વિદ્યાભ્યાસ કરાવતા હતા. એમનું ઝાડ પણ સુકાઈ ગયું ને હળગવા લાગ્યું. વશિષ્ઠ ઋષિને થયું કે આ કોણ, આ બધું તોફાન કોણ કરે છે આવું? પોતાના શિષ્યોને પૂછ્યું કે જરા જુઓ તો ધ્યાનમાં કોણ આ કરે છે. એમના શિષ્યોએ ધ્યાનમાં જોઈને કીધું કે ગુરુજી, આ તો દત્તાત્રેય ભગવાનનો કૃપાપાત્ર એવો અર્જુનને આ બધું તોફાન છે. એણે આ બધી લીલોતરી સૂકવી નાખી છે ને બધે આગ લગાડી છે. અને વશિષ્ઠ ઋષિને શાપ આવ્યો, ગુસ્સો આવ્યો. અર્જુન આટલો બધો ભગવાનની કૃપાથી શક્તિ મળે એનો આવો દુરુપયોગ કરે છે. લીલોતરી સૂકવી નાખે તો ધરતી પર મનુષ્ય સૃષ્ટિ ટકે કેવી રીતના? જીવ સૃષ્ટિ ખલાસ થઈ જાય. જ્યાં હું તને શાપ આપું છું કે જમદગ્નિ ઋષિનો દીકરો પરશુરામ તને રણ મેદાનમાં તારો વધ કરશે. શાપ આપી દીધો. વશિષ્ઠ ઋષિનો ગુસ્સો આવે જ નહીં. રામના ગુરુ, એમને ગુસ્સો કેવી રીતના આવે? એમના છોકરાઓને વિશ્વામિત્ર ઋષિએ મારી નાખેલા તો એ ગુસ્સો નહોતો આવ્યો. તો આ ઝાડ હળગે તો ગુસ્સો આવે એમને? પણ અર્જુને ભગવાન પાસે માગેલું વરદાનમાં કે હું તમારા જેવાના હાથે રણ મેદાનમાં લડતા લડતા મરું, એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને વશિષ્ઠ ઋષિને નિમિત્ત બનાવ્યા. અને એમના મુખમાંથી શાપ નીકળ્યો કે જમદગ્નિ ઋષિનો દીકરો તારો રણ મેદાનમાં વધ કરશે. પછી તો અર્જુનને તો ખબર નહીં. એણે તો પોતાની સિદ્ધિઓના પ્રતાપથી ફરી પાછી બધી લીલોતરી ધરતી ઉપર ઉગાડી દીધી. ધરતી પાછી પહેલાના જેવી લીલીછમ થઈ ગઈ. પણ જ્યારથી શાપ થયો વશિષ્ઠ ઋષિનો, ત્યારથી એની બુદ્ધિ બગડી ગઈ, સ્વભાવ બદલાયો, ઉદ્ધત થઈ ગયો ત્યારથી. અને એને મનમાં વિચાર આવ્યો કે સ્વર્ગનું રાજ જીતી લઉં. ધરતી પર ઓછું પડતું હતું તે સ્વર્ગમાં જવું, સ્વર્ગનું રાજ જીતી લઉં. આજ સુધી વિચાર નહોતો આવ્યો. બુદ્ધિ બગડે ને ત્યારે પોતાના ઘરના સુખો છોડીને બીજાના સુખ ભોગવવાનું મન થાય. અર્જુનની આવી બુદ્ધિ બગડી. સ્વર્ગના રાજ સુખ ભોગવવા છે. સ્વર્ગ ઉપર ચઢાઈ કરી,
દેવોને મારીને ભગાડી મૂક્યા અને પોતે સ્વર્ગના રાજા થઈ ગયો. ધરતીને સ્વર્ગનો રાજ એને મળ્યો. દેવો બધા ગભરાઈ ગયા અને મેરુ પર્વતની ગુફામાં ગયા. પછી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે ભાઈ આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈએ. આ તો અર્જુને કરેલું તોફાન છે અને આપણે આથી વિષ્ણુ ભગવાન સિવાયમાં કોઈ કામ લાગે એવું નથી. અર્જુનની સામે મારું પણ બળ ચાલે નહીં. બ્રહ્માજી આવું કીધું. બધા વૈકુંઠમાં આવ્યા. ભગવાનને વિનંતી કરી કે ભગવાન તમે કંઈક કૃપા કરો. આ અર્જુન તો બહુ ઉદ્ધત થઈ ગયો છે અને સ્વર્ગના રાજ પડાવી લીધા. ભગવાને મનમાં વિચાર કર્યો કે એને તો સ્વર્ગની તલ માત્ર ઈચ્છા નહોતી, પણ પ્રારબ્ધ વશાત બધી આવી ચેષ્ટાઓ કરે છે. માટે એની જે ઈચ્છા છે કે ખ્યાત્યાધિક કરે મરું. ખ્યાત્યાધિક એટલે મારા કરતાં વધારે ખ્યાતિવાળાના હાથે મરું, આવું એણે ભગવાન પાસે માગેલું. અર્જુન કરતાં વધારે ખ્યાતિ એ સમયે માત્ર ભગવાનની હતી, બીજા કોઈની નહીં. ભગવાનના હાથે મરું આવી એની આડકતરી માગણી હતી. ભગવાને તો એની ઈચ્છા છે તો પૂરી કરવા માટે અને દેવોને સાંત્વન આપવા માટે પછી વખતે ભગવાને એવું કીધું કે જાઓ તમે ચિંતા ના કરશો, હું જ જમદગ્નિ ઋષિને ઘેર પુત્ર તરીકે જન્મ લઈશ અને અર્જુનનો રણ મેદાનમાં વધ કરીશ. તમે શાંતિથી જાઓ અને બેઠા બેઠા આ 21મો અધ્યાય વાંચી લો, પછી આગળની વાત કરીશું. દેવોને વિદાય કર્યા. વર્ણાભરણા પીત સુવર્ણા સ્ફટિવર્ણા ધર્મા ધર્મા પીત સુધર્મા સ્ફટિધર્મા કર્મા કર્મા પીત સુકર્માય ભરતા દત્તાત્રેયં સમૃદ્ધિગંધં પ્रणतोऽस्मि दत्तात्रेयं સમૃદ્ધિસંતમ પ્रणतोऽस्मि. આ દત્તાત્રેયમ તમૃદ્ધિસંતમ પ્रणतोऽस्मि નો અર્થ શું થાય? હૃદયસંતમ એટલે હૃદયમાં નિવાસ કરનારા, પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરનારા. દત્તાત્રેયમ તમ હૃદયસંતમ પ્रणतोऽस्मि એટલે દરેકના હૃદયમાં બિરાજેલા દત્તાત્રેય ભગવાનને હું પ્રણામ કરું છું, એવાનો અર્થ થાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઓમ ગુરુ અવધૂતા તુહિ ઓમ શ્રી દત્તા. તુહિ ઓમ શ્રી દત્તા. તુહિ ઓમ શ્રી દત્તા.